बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। जिनके चरण में सुर असुर सादर झुकाते शीश को, मेरी विनययुत वंदना उन जीन वीर जगदीश को। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जने शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरिहंता निमः। શાશ્વત આનંદની શોધમાં છે મનુષ્ય. જીવ માત્ર શાશ્વત આનંદની શોધમાં છે, પણ એને ખબર નથી કે શાશ્વત આનંદ ક્યાં છે અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. એટલે ભિન્ન ભિન્ન પ્રયત્ન કરે છે. દરેક જગ્યાએથી નાસીપાસ થાય છે, હતાશ થાય છે. શરીરની અવસ્થા વૃદ્ધાવસ્થાને પામી જાય છે. અનેક ચિંતાઓથી આધિવ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો, મરવું નથી છતાં મરણને શરણ થઈ અને દુર્ગતિમાં ચાલી જાય. The most pitiable fate of the unfortunate ignorant person, the most pitiable fate and the usual fate of the pitiable person who has lost the battle of his life and is going to suffer a lot for a long time because of the bad thoughts he had, because of the bad speech he had, because of the bad deed he performed. એમાં કોઈ પણ લાગવગ ચાલતી
actions and reactions are opposite and equal in physical world, so also the actions and reactions in the spiritual world are also the same way. એટલે આપણામાં કહેવત છે, મતિ તેવી ગતિ, ભાવ તેવા ભાવ, વાવે તેવું લણે, કરે તેવું પામે. જો સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરવો, બીજા સુખી થાય એવો સર્વ પ્રકારે ઉદ્યમ કરવો, તો જ સુખ મળી શકે. સુખની પ્રાપ્તિ સ્વાર્થમય પ્રવૃત્તિથી ત્રણ કાળમાં થઈ નથી, ભવિષ્યમાં પણ થવાની નથી. આ વાત જગતના મનુષ્યને બેસતી નથી, પણ જેમને બેઠી એને તીર્થંકર કહે છે. જે પામ્યા તેને જ્ઞાની કહે છે. જે પામ્યા તે શાશ્વત આનંદના ભોગતા થયા અને થવાના છે. આ કઈ નવો માર્ગ નથી. આપણે એવું માનીએ છીએ, ભણ્યા ગણ્યા, બહુ સુધર્યા, અમે બહુ બુદ્ધિવાળા, પૈસાવાળા, સગવડવાળા, આવડતવાળા. ભગવાન ના કહે છે, પરાધીન જેનું સુખ છે, પરાધીન જેની દ્રષ્ટિ છે, સ્વાર્થમય જેનું જીવન છે, તે મનુષ્ય સ્વપ્નમાં પણ સાચા સુખને પામી શકતો. So the few years of this life which are left out now, maybe 20, 30, 40 or 50, each minute of that life should be well utilized for the benefit of the society and for the benefit of one's own self. એ સંતોનું, વિવેકી મનુષ્યોનું કર્તવ્ય છે. એ માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. તમે વિચારતા છો, અમે તો સ્વાધ્યાય સાંભળવા આવ્યા. સ્વાધ્યાય એટલે શું? સ્વ વત્તા અધિવત્તા આય, પોતાના આત્મામાં દ્રષ્ટિ દેવાથી ઉપજતી આનંદની અનુભૂતિ, તેનું નામ સ્વાધ્યાય. પોતાના આત્મામાં દ્રષ્ટિ દેવાથી, લક્ષ્ય કરવાથી ઉપજતી આનંદની લહેર, પ્રસન્નતા, એને જ સ્વાધ્યાય કહેવાય, એને જ પૂજા કહેવાય, એને જ તપ કહેવાય, એને જ જ્ઞાન કહેવાય, એને દીક્ષા કહેવાય, એને કથનચિત સમાધિ અને નિર્વાણ પણ કહેવાય. સાધન ગમે તે કરીએ, પણ સાધ્યની સિદ્ધિ થાય તો સાધન સાચું છે, અને જો સાધ્યની સિદ્ધિ ન થાય તો તે સાધન, વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન કર્યો. ભગવાન જેવી ને સંતો જેવી ઉદારતા આ વિશ્વમાં ક્યાંય છે નહીં. માતા જેવી રીતે પોતાના બાળકોની રુચિ અને શક્તિ પ્રમાણે અનેક પ્રકારના ભોજન બનાવે છે, એવી રીતે ભગવાને પણ જગતના જીવો માટે તેમને અનુકૂળ લાગે અને તેમનું કલ્યાણ થાય એ માટે અનેક પ્રકારે સત્સાધન બતાવ્યા છે. ટૂંકમાં, those who are dominated by intellect, they are shown the path of knowledge, jnana marg. Those who are dominated by emotions,
they are shown the path of devotion known as bhakti marg. Those who are by nature quiet are shown the path of meditation and quietude known as yoga marg or dhyan marg. And those who are restless and always want to do some activities, for them the Lord has shown the path of selfless service. Nishkam karmayog, anasakta karmayog. Take your pick without rejecting the others. Take your pick without rejecting the others. અનેકાંત. તમે એક બાબાને નવરાવતા હો પછી બીજો બાબો એમ કે મમ્મી તું તો મારું કામ નથી કરતી. અરે ભાઈ હું એક જણનું કરું પછી બીજાનું કરું. તમે એક બાબાને કામ કરતા હોય એટલે બીજા બધા બાબા તે વખતે તમને એના પ્રત્યે અભાવ છે? ના, એવું નથી. એમ આપણે એક સાધના પદ્ધતિ અંગીકાર કરીએ કે આપણા જીવનમાં મુખ્ય છે. ગુરુગમથી અંગીકાર કરવી જોઈએ આપણી તાસીર જોઈને. ડાક્ટર દવા આપે છે એ દરેકને રોગ એક હોય તો પણ દવા જુદી જુદી જાતની છે, માત્રા જુદી જુદી જાતની છે, ચરી જુદી જુદી જાતની છે. જો એવું ન હોય તો ડાક્ટરની દુનિયામાં જરૂર જ નથી. એટલા ફાર્માસિસ્ટ પાસેથી દવા લઈ આવે બધા. Doctors will all be useless. They will be idle because they are no longer required. પેલો જઈને દવા વાળા કે મને ખાંસીની દવા આપો, પેલો કે મને તાવની દવા આપો, પેલો કે મને શ્વાસની, પણ એવું બનતું નથી. એવી રીતે આપણે સાધના કરીએ એમાં આપણી તાસીર પ્રમાણે જે આપણી પદ્ધતિ હોય એ ગુરુગમ દ્વારા જાણી અને એને મુખ્ય કરવી જોઈએ અને બીજી સાધના પદ્ધતિનો પણ સ્વીકાર કરવો. એને અનેકાંત કહેવાય. અનેકાંત તો મોટો વિષય છે. અત્યારે આપણે થોડી સમય મર્યાદાની અંદર આ 1993 ઈસવીસનની સાલ ચાલે છે. આ દુનિયા કહેવાય છે, અહીંયા અમેરિકા કહેવાય છે, એશિયા ખંડ છે, યુરોપ ખંડ છે, વગેરે પ્રદેશોથી આ દુનિયા બનેલી છે. which is a very small fraction of the universe. This world is a very, very small fraction of the existent universe. એમાં અત્યારે જે કાળ ચાલે છે એને કળિયુગ કહેવામાં આવે છે. મહર્ષિ વ્યાસે એને કળિયુગ કહ્યું. ભગવાન મહાવીર એને પંચમ કાળ અથવા દુષ્મ કાળ કહ્યો. અને કહેવાનું કારણ એ છે કે મનુષ્યોનું બળ, મનુષ્યોની બુદ્ધિ, મનુષ્યોનું આયુષ્ય અને મનુષ્યોની સમુચ્ચય યોગ્યતા બહુ નીચા પ્રકાર. વર્તમાન આપણી યોગ્યતા બહુ સામાન્ય પ્રકારની છે. એટલે મહાપુરુષો એમ કહે છે આપણને, હે ભાઈ, તારે ત્વરાથી જો કલ્યાણ કરવું હોય તો ભક્તિ માર્ગનો તું આશ્રય કરજે. આ કાળે આ ક્ષેત્રે ભક્તિનો માર્ગ તે આપણા બધા માટે શ્રેષ્ઠ છે. The safest, the most secure, the most straightforward and relatively easy to follow. એ વિશે ઘણું બધું ભારતીય સંસ્કૃતિમાં કહેવાયેલું છે. અત્યારે આપણે જે પદનું અવલંબન લેવાના છીએ તે છે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત પદ છે. મોક્ષમાળાનો 15મો પાઠ છે. ભક્તિનો ઉપદેશ. The path to self-realization through devotion. The path to self-realization through true devotion. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો મહાવીર પ્રભુએ બહુ પહેલાના જમાનામાં એનું વર્ણન કરેલું.
જે લગભગ 2100 વર્ષ પહેલા કુંદ સ્વામીએ સમયસારમાં વર્ણિત કર્યું, જેનો આધાર લઈને 404 વર્ષ પહેલા સમયસાર નાટકમાં બનારસી દાસે એનું વર્ણન કરેલું છે. એ ભિન્ન ભિન્ન પ્રકારની જે ડિવોશનલ મેથડ્સ છે તે આ પ્રમાણે છે. श्रवण कीर्तन चिंतवन वंदन सेवन ध्यान लघुता समता एकता नवधा भक्ति प्रमाण. The omniscient Lord Mahavir is a super scientist. He views every aspect of life scientifically. So also he describes the way of devotion scientifically. He says there are 9 types of devotion which you can undertake. Mainly, there are many more. Shravana, સાંભળવું, ભગવાનના ગુણગાન પ્રેમપૂર્વક સાંભળવા. કીર્તન, ભગવાનના ગુણગાન ભાવપૂર્વક કરવા. ચિંતન, ભગવાનના ગુણો તેનું ચિંતન કરવું. To ponder over the divine virtues of the omniscient Lord. દરરોજ ક્ષમાપનામાં બોલીએ છીએ. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. વંદન શેના માટે આમંત્રિત છે? ભગવાનની વંદના માટે આવીએ છીએ. શા માટે ભગવાનને વંદન કરીએ છીએ? ભગવાનને શા માટે વંદન કરીએ છીએ? સિદ્ધાંત કહે છે વંદે તદગુણ લબ્ધ્યે. વંદે તદગુણ લબ્ધ્યે. અને તમે બોલો પણ છો, અત્યારે પણ બોલો. વંદન કરો છો, કીર્તન કરો છો, પૂજન કરો છો. શા માટે? વાય? પ્રભુ તારું ગીત મારે ગાવું છે. 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 તારા જેવા મારે થાવું છે. પ્રભુ તારા જેવા મારે થાવું છે. પ્રભુ તારા જેવા મારે થાવું છે. પ્રભુ તારા જેવા મારે થાવું છે. માટે તારું ગીત મારે ગાવું છે. માટે તારું ગીત મારે ગાવું છે. માટે તારી ભક્તિ મારે કરવી છે. માટે તારી ભક્તિ મારે કરવી છે. માટે તારી આજ્ઞા મારે પાળવી છે. માટે તારી આજ્ઞા મારે પાળવી છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે. વંદન, વંદન. પરમાત્માને એક પણ વાર જો જીવ સમજણપૂર્વક વંદન કરે તો તેનો મોહ નાશ પામી અને તેને વિશિષ્ટ પ્રકારનો આનંદ ઉપજે છે. એ આપણે પદ્મ લઈશું. સેવન, પૂજા કરીએ તે વિશેષ. અષ્ટ પ્રકારી પૂજા કરો, 17 પ્રકારી કરો, 21 પ્રકારી કરો, 108 પ્રકારી કરો, 1008 પ્રકારી કરો, ડિપેન્ડિંગ ઓન ધી circumstances and the time and your abilities. Dhyan, chintan, when condensed, becomes dhyan. Laghuta, જ્યાં સુધી હું છે ત્યાં સુધી તું સાથે પ્રેમ થતો નથી. प्रेम गलियती ताकरी तामे दो न समाय, जब मैं था तब हरि नहीं, जब
હરિ તબ મેં નાહી. જેને પ્રેમના માર્ગે જવું છે તેણે he has to annihilate his pride, his arrogance, his mindness, his I-ness, his selfishness. પ્રેમનો અર્થ છે લઘુતાનો અર્થ છે ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન સરેન્ડર. ઉત્તમ ભક્તિ શું છે? ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. જે બદલો માંગે છે તે પ્રેમ નથી, તે તો વેપાર છે. હું તમારું આટલું કામ કરું તો તમે શું કરશો? હું તમને આમ કરી આપું તો તમે મને શું આપશો? એ તો વેપાર છે. જે વેપારી હોય તે પ્રેમ ન કરી શકે. જે વેપારી હોય તે સાચો પ્રેમ ન કરી શકે. જ્યાં પ્રેમ છે ત્યાં બદલાની આશા નથી. જ્યાં બદલાની આશા છે ત્યાં પ્રેમ નથી. એટલા માટે ધર તરવારની સોહલી દોહલી 14 બાજીન તણી ચરણ સેવા. આપણે ગુજરાતીમાં નાના હતા ત્યારે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને. માથા કાટે મોંઘી વસ્તુ સાંભળવી નહીં સહેજ જોને. મહાવીર જ સાચી ભક્તિ કરી શકે. આચાર્યો સાચી ભક્તિ કરી શકે. જે કંઈ પણ ચાહે છે, જે પોતાના પ્રિયતમ પાસે કંઈ પણ બદલાની આશા રાખે છે તે પ્રેમ કરી શકતો. પ્રેમ વાડી ઉપજે, પ્રેમના હાટ વિકાય, રાજા પ્રજા જેહી રૂચે શીશ દે લે જા. The cost of love is life. The cost of love is life. If you want to love, you have to be ready to die. And that is known as लघुता. मैं कुछ भी नहीं, मैं आपका सेवक हूं. जो आप कहेंगे तो ही मैं करूंगा. ऐसी अंतर की भावना जिसकी होती है वो ही भगवान की भक्ति कर सकता है और वो परमात्मा बन जाएगा. वो परमात्मा बन जाता है. आगे के 2 स्टेप्स है और भी सटल है, उसका जिक्र करेंगे, उसका एक्सप्लेनेशन नहीं करेंगे. समता और एक. तो 9 प्रकारनी भक्ति છે. 9 main methods of the path of devotion, or rather the types of devotion. And we come to the main poem by Srimad Radhachandra. સમયની મર્યાદામાં ટૂંકમાં લઈશું આપણે. શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહે जिन भक्ति द्रहो तरु कल्प अहो भजिने भगवंत भव अंत लहो भजिने भगवंत भव अंत लहो. જે સાચી ભક્તિ કરે, સાચો ધર્મ કરે તેને તુરત જ પીસ ઓફ માઇન્ડ and bliss of soul નો અનુભવ થાય. સાચી ભક્તિ માનસિક શાંતિ અને આત્મિક આનંદને બક્ષે છે. એ જો પ્રાપ્ત થાય તો જ જાણવું કે ભક્તિ સાચી કરી છે. એ વાત આગમથી પણ પ્રમાણિત છે. ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત દે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ધનપદ રે ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूंगे. ભગવાનની ભક્તિ કરવાથી શું થાય? શુભ શીતળતામય છાય રહી
મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. દુનિયાના બુદ્ધિવાળાના મગજમાં ન બેસે તેવું ફળ તે સાચી ભક્તિનું. People want dollars and pounds. People want Mercedes and Rolls Royce. People want swimming pools and tennis courts. People want so many things. भगवान से वो सब तो बाय प्रोडक्ट के रूप में मिलेगा, वो सुख का कारण नहीं बन सकता. वो सुख का कारण नहीं बन सकता. जो परवस्तुમાં સુખ હોત તો તીર્થંકર ભગવાન કદાપि મોક્ષનો માર્ગ લે નહીં. અને તીર્થંકર ભગવાન એક નથી થયા. તીર્થંકર ભગવાન શું દરેક જ્ઞાની પુરુષો. શ્રીમદ રાજચંદ્રજીનો બહુ સારામાં સારો વેપાર મુંબઈમાં ચાલતો તો તે જમાનામાં હજારો રૂપિયા કમાતા હતા. એટલે અત્યારે તમારા મિલિયન 100 years back when the prices have gone more than 500 times. હીરાનો વેપાર તો આજીવિકાનું સાધન છે. મારે તો વેપાર કરવો છે અંતરના હીરાનો. જે સાચી ભક્તિ કરે છે તેને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પણ તે બાહ્ય સંપત્તિની તેને ઈચ્છા નથી. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવ અંત લહો. શાસ્ત્રમાં એક કલ્પતરુ નામની વાત આવે છે. ઈચ્છિત ફળને આપનાર એવી ભગવાનની ભક્તિ છે. ભગવાનની ભક્તિ એટલે ભગવાન સાથે સાચા ભાવથી કરેલો પ્રેમ. ભગવાન સાથે સાચા ભાવથી કરેલો પ્રેમ. આ શબ્દ બોલીએ છીએ એ ભક્તિ નથી, પણ એ શબ્દની પાછળ અંતરમાં પરમાત્મા પ્રત્યેનું જે ડેડિકેશન છે, પરમાત્માની મહત્તા અને પોતાની લઘુતાનો અંતરમાં જે ભાવ ભાસે છે એ ભક્તિ છે. શિષ્ય પ્રશ્ન કરે છે, ભગવાન હવે પછી હું ભક્તિ કરું તો શું થશે? નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવ અંત લહો. Your heart and your mind and your entire personality will be filled with joy if you have true love for the divine. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. Your tension of the mind will go away and your hypertension also will be cured. મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણદામ. The bondage of the karma which is with our soul will also be released. આત્મા સાથે લાગેલા કર્મો છૂટી જશે અને આ આત્મા બંધન મુક્ત દશા. There will be joy of freedom. There will be feeling of freedom. Everyone wants to be free. દરેક મનુષ્યને સ્વતંત્રતા ગમે છે. યાદ રાખવું, સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમી જાય. સ્વતંત્રતા તે મહાન સદગુણ છે અને સ્વચ્છંદ તે મહાન દુર્ગુણ છે. માટે ગુરુગમથી સ્વતંત્રતાનું સ્વરૂપ સમજવું અને સ્વચ્છંદથી દૂર રહેવું, નહીં તો જીવનનો નાશ થઈ જાય. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવ અંત. દુનિયાના મનુષ્ય એવું માને છે કે સાહેબ પૈસા વાળા હોય તે ધર્મ કરી શકે. I am an ordinary man. I can't worship the Lord. I have no money. I can't donate. I can't take boli. So how can I worship the Lord? એવું છે નહીં.
रादर द रिवर्स इज ट्रू। बहुत दौलत वाले को दिल होता नहीं, जिसके पास बहुत दौलत हो जाती है उसका दिल मिट जाता है। गंभीर बात છે કે સાહેબ આગમ પ્રમાણ તત્વસૂત્ર કહે છે બહુ આરંભ ને બહુ પરિગ્રહ વાળાને નિયમથી નરકની ગતિ હોય। વર્તમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન એમ કહે છે કે જેને ઘણા પૈસાની તૃષ્ણા છે એને નિયમથી નરકની ગતિ છે। એ તો ભવિષ્યની વાત। વર્તમાન કાળમાં ટેન્શન ને બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે નક્કી છે, ડાયાબિટીસ વગેરે પણ નક્કી છે। અને પતિ પત્ની સાથે પણ આમ, દીકરા ને દીકરી સાથે પણ આમ, કારણ કે બધી જ વસ્તુની ડોલરમાં ખતવણી થાય ત્યાં પછી પ્રેમ, મૈત્રી અને પરસ્પર સહયોગની ભાવના રહેતી નથી। अति निर्जरता वर्ण दाम ग्रहो। श्रीमद भगवद गीता कहते हैं पत्रम पुष्पम फलम तोयम यो मे भक्त्या प्रयच्छते। भगवान એવું નથી જોતા કે તું શું મને ઓફર કરવાનો છે, શું દુનિયાની વસ્તુ ઓફર કરવાનો છે। શબરી પાસે કરોડ રૂપિયા હતા, સોનાનો મહેલમાં રહેતી હતી, તો નાગર બ્રાહ્મણ હતી, તો પીએચડી ડિગ્રી અહીંયા ઓક્સફર્ડ કેમ્બ્રિજમાં થઈ હતી, તમારા બોસ્ટનમાં ફિલાડેલ્ફિયન ડિગ્રી લીધી હતી એણે, બહુ રૂપાળી હતી, બહુ નાની ઉંમરની હતી। Why Rama went to him? ભગવાન રામ ત્યાં કેમ ગયા? ભગવાન રામને કેમ જવું પડ્યું? ચંદનબાળા એ પીએચડી હતી તારે કેમ ચંદનબાળાને ત્યાં ભગવાન મહાવીરે આહાર કર્યો 175 દિવસના ઉપવાસ પછી? બધા એ પેલા રાજા મહારાજા, નગર શેઠ, નગર શેઠાણી બધા સોનાના થાળ લઈને મગસ, પૂરણપોળી, ફળફળાદી અનેક પકવાન બધું લઈને ઉભા હતા, પણ ભગવાન કોઈ ત્યાં ન ગયા। છેલ્લે પેલી તોલકી આટલી નાની, હાથ પગમાં બેડી, ત્યાં ગયા। અતિ નિર્જરતા પણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવન। ભગવાન આપણી પાસે શું છે જોતા નથી, પણ ભગવાન તો આપણા ભાવ જુએ છે। भावे जिनवर पूजिए भावे दीजे दान, भावे भावना भाविए भावे केवल ज्ञान। बीजू शुं समभावी सदा परिणाम थशे, जड़ मंदय धोगति जन्म जशे। शुभ मंगलया परिपूर्ण चहो, भजीने भगवंत भव अंत लहो। Serenity and equanimity of the mind can be easily achieved by true worship of the Lord and true worship of the saints। गुरु भक्ति से लहो तीर्थ पति पद शास्त्र में विस्तार है। परमात्मा 4 कारण थी जीव परमात्मा बने छे तीर्थंकर। 16 कारण के 20 कारण भावना ની અંદર અરિહંત ભક્તિ, આચાર્ય ભક્તિ, બહુશ્રુત ભક્તિ અને પ્રવચન ભક્તિ દ્વારા જીવ તીર્થંકર બને। સમભાવી સદા પરિણામ થશે, જડ મંદય ધોગતિ જન્મ જશે। નીચ ગતિમાં ન જવું હોય। નીચ ગતિ એટલે મનુષ્ય પણ મોટા ભાગે નીચ ગતિથી જ મળે છે। અત્યારે મોટા ભાગના મનુષ્યો શું 99 પોઈન્ટ ઉપર 5 નવડા લગાડો એટલા મનુષ્ય શરીરમાં છે, પણ કૂતરા અને કાગડાના મોતે મરે છે।
હાય પૈસો, હાય વસ્તુઓ, મારે મરવું નથી, મારે આ લાવવું છે, મને આટલા ઓપરેશન કરાવો, મને આટલા હોસ્પિટલમાં દાખલ કરો, મારી તમે સેવા નથી કરતા, તમે બધા નકામા છો, હવે હું ઘરડો થયો એટલે તમે લોકો મને આવી રીતે ઇલ ટ્રીટમેન્ટ આપો છો. વાય? બીકોઝ ક્ષમતા નથી. પોતાના કલ્યાણનો જીવનભર કદાપી વિચાર કર્યો નહીં અને છેલ્લી વખતે ડૂબતો માણસ તરણાને ઝાલે, કામ થાય નહીં. પ્રભુ પહેલેથી તૈયારી કરવી, પહેલેથી તે એક દીકરીના લગ્ન કરવા છે તો 10 વર્ષથી તૈયારી કરો છો, તો પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો ઘણા વર્ષોથી તૈયારી જોઈએ, તો જ સમાધિ મરણ ને શાંતિનું મરણ થાય. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદય ધોગતિ જન્મ જશે, શુભ મંગળયા પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવ અંત લહો. પરમાત્માની સાચી ભક્તિથી માત્ર કલ્યાણ જ નથી થતું, કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. તમારે બી બેંકમાં અમુક તમે પૈસા મૂકો ને, પછી લોંગ ટર્મ ના મૂકો ને, તો કઈ રીતે થાય છે? સાહેબ વ્યાજમાં વ્યાજ, વ્યાજનું વ્યાજ મળે, સાહેબ વ્યાજનું વ્યાજ મળે. હા ભાઈ, એમાં તો તું બહુ હોશિયાર છો, હા, કે વ્યાજનું વ્યાજ ઉપજાવે. પરમાત્માની ભક્તિ જે કરે છે તેનું કલ્યાણ નથી થતું માત્ર. The graph is like that. Graph is not like that. Graph is like that. હા, આગમ પ્રમાણ શું છે? મીરાબાઈ ગઈ. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન बढ़त सवायो पायो जी मैंने, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. શુભ મંગળયા પરિપૂર્ણ ચહો. શું ફળ કેવી રીતે મળે? તમારી દુનિયામાં ફળ તમે કામ કરો છો તો ફળ કેવી રીતે મળે છે? 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10 વગેરે. અને ભગવાનને ઘેર સાચી ભક્તિ કરે તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 દુ 1024. હવે શું કરવું છે? નક્કી કરવું. હવે નક્કી કરવું કે કઈ રીતે કરવું છે. તમારે તો 2 ને 2 4, એમાંથી પાછા 4 2 ને 2 4 ને 2 6 થાય, પાછા -2 થઈને પાછા 4 પણ થઈ જાય. કારણ કે જગતના જીવો, જગતના પદાર્થોની પ્રાપ્તિ તો પુણ્યને આધીન છે, અને મારા પ્રભુનો પ્રેમ તો પોતાના ભાવને આધીન. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો. Let always noble thoughts stay and let them come to our mind from all sides. I wish no ill for anybody at any time, irrespective of what he thinks for me. આ દુનિયાના કોઈ પણ જીવોનું કોઈ પણ પ્રકારે હું અહિત ઈચ્છતો નથી. શુભાવ. સજ્જન મનુષ્યના જીવનમાં 7 વ્યસન હોય નહીં. માંસાહાર, દારૂ, ચોરી, દુરાચાર વગેરે જેના જીવનમાં હોય તેને
પરમાત્માની ભક્તિનો અધિકાર મળતો નથી. સારા ભાવ, ઉમદા, પવિત્ર, આપણને ઉપર લઈ જનારા, આપણને શાંતિ આપનારા અને બીજાને પણ શાંતિ આપનારા, એમ કરવાથી વિશુદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાપ ઘટે છે, પુણ્ય વધે છે, વિશિષ્ટ પુણ્ય થાય છે અને પછી શુદ્ધાત્મ જ્ઞાનનો પ્રકાશ થતા પુણ્યાનુબંધી પુણ્ય થાય છે અને એનું ફળ થતા ઉત્તમ ગતિ દ્વારા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનથી ઘાતી કર્મોનો નાશ કરીને આ આત્મા પરમાત્મા થાય. આ આત્મા પરમાત્મા થાય. એ જ્ઞાન માર્ગ કર્યો. એ જ માર્ગ અહીંયા ભક્તિ માર્ગથી પણ થઈ શકે છે. એને સમતા અને એકતા કહેવામાં આવે છે. હવે થોડી વારમાં અંતમંગ કરીશું ત્યારે લઈશું. એ માટે પંચ પરમ ગુરુઓનું ધ્યાન કરો, ચિંતન કરો. આ વિશ્વમાં 5 પદ એવા છે જેને અરિહંત પદ, સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ કહેવામાં આવે છે. એ 5 તે આ આત્માની જ વિકસિત અવસ્થાઓ છે. જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને પૂર્ણ સંયમને ધારણ કર્યો હોય તેવા ધર્માત્માને સાધુ, મુનિ, શ્રમણ કહેવામાં આવે. એમાં જે અધ્યયન અધ્યાપનની મુખ્યતા કરતા હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે અને જેઓ આચારમાં વિશેષતા રાખતા હોય તેને આચાર્ય કહેવામાં આવે છે. તેઓ જ્યારે ઘાતી કર્મનો નાશ કરે ત્યારે તેમને અરિહંત કહેવામાં આવે છે અને બાકી રહેલા સર્વ કર્મો જ્યારે બળી જાય ત્યારે તેઓ વિશ્વના અગ્રભાગમાં સ્થિર થઈને અનંત આનંદ ભોગવે છે. તેને સિદ્ધ પરમાત્મા કહેવામાં આવે. આ ભગવાનનું નિરંતર સ્મરણ કરવું. નિરંતર તો ન કરી શકો તો વારંવાર કરવું. વારંવાર ન કરી શકો તો આજે નિયમ લેવો. I will remember the Lord minimum 11 times a day. I will remember my Lord. Lord એટલે 5 માંથી કોઈ પણ બધા Lord કહેવાય. Minimum 11 times a day, preferably 21 times. But if you want to rapidly progress, 51 times. And if very rapid progress is required, 101 times. And more than that, तुम्हारा घर चलेगा नहीं, तुम घर में रह सकोगे नहीं. You will be intoxicated with the divine love and the divine joy. घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाव, नर भव सफलो जो करे दानशील तपोभाव. The last stanza. करशो क्षय केवल राग कथा, धरशो शुभ तत्व स्वरूप यथा, नृप चंद्र प्रपंच अनंत दहो, भजिने भगवंत भव अंत लहो. Every minute of human life is very, very important and costly. There is nothing more precious than 1 minute of this life, and it should therefore not be wasted in any wrong TV shows or news which we are not required to hear, or doing any nonsensical talks and works which we are not allowed to do because we want to elevate ourselves quickly. करशो क्षय केवल राग कथा, धरशो शुभ तत्व स्वरूप यथा. છેલ્લી વાત જરાગરી કીધી. તારા આત્માના સ્વરૂપને જાણ, તત્વને જાણ. ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા. एवं जाने से सर्वम जाने. जब जान्यो निज रूप को तब जान्यो सब लो, नहीं जान्यो निज रूप को
सब जानो सो भोग। चंद्रमाમાં જાઓ, કોમ્પ્યુટર બનાવો, સ્પુટનિક બનાવો, ગમે તે કરો, હે જીવ ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. થોડો થોડો તમે છેલ્લા એમ લાગે પેલો ગાંડો આવ્યો તો કંઈક બકતો હતો. ઘેર જઈને વિચારશો સાહેબ એક પેલો ચક્રમાં આવ્યો હતો ને બડબડ કરતો. So this is the message of Mahavir. Not Mahavir. This is the message of the omniscient Lord. Those who have seen every corner of the universe. આ વિશ્વ જેમને હસ્તામલકવત જણાય છે એવા ત્રિલોકના તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ અનંત જ્ઞાની ભગવાને આવો અનુભવ કર્યો છે. દુનિયાવાળા માને તો પણ ઠીક છે અને દુનિયાવાળા ન માને તો પણ ઠીક છે. નાનપણમાં આપણે ગાતા, આ તમે લોકો તો નહીં પણ આમાં મોટા જે છે એમને સાંભળ્યું છે. And we close the chapter now. ડાયા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા, ડાયા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. અત્યારે દુનિયાના લોકો શું માને છે? સાહેબ આ રામ ને કૃષ્ણ ને મહાવીર ને બુદ્ધ બધા બુદ્ધુ હતા. મારે તો જુઓ એમની પાસે રોલ્સ રોયસ હતી. સાહેબ જો વાર્તા કલર ટીવી એમને જોવા મળે. સાહેબ મારે તો ટેનિસ કોર્ટ, મારે તો જો સ્વિમિંગ પુલ, જો સાહેબ મારે તો જે જોઈએ તે ગમે ત્યારે કોન્કોર્ડમાં જવું તો કોન્કોર્ડમાં જવું. મને તો બહુ દયા આવે સાહેબ મહાવીર ભગવાન બિચારા બળદ ગાડીમાં ચાલવાનું, ઘોડા પર જવાનું. ઠીક હવે આ બધા દુનિયા વાળા કે છે હું જે કરી આવું છું, પણ મન તો ડાહ્યા દીવાના લાગે દુનિયાને ઊંધા. દુનિયાના લોકો શું કહે છે કે મહાવીર ભગવાન ને રામ ભગવાન ને ઋષભદેવ ભગવાન બિચારા એ લોકો રાજાના દીકરા હતા, પછી વૈરાગ છે ને ખોટા રસ્તે ચડી ગયા અને રખડ્યા. આવું અંદરથી માને છે, બહારથી પૂજે છે. હે ભગવાન હું તમારો સેવક છું, પણ હું તમારી કોઈ વાત માનું. હે ભગવાન હું તમારો ભક્ત છું, પણ એ તો એની બા અને છોકરાઓ કે એમ કરવાનું, હું કઈ બીજું કરું. ભગવાન do what you like, do what you like, but don't leave the path of truth, the path of justice. A Jain is J stands for justice, A stands for affection universale, I stands for introspection, N stands for nobility. If these traits are not in us, we are not fit to be called Jain. આવી પરમાત્માની ભક્તિ આપણી સમજણમાં આવે, આપણી શ્રદ્ધામાં આવે, આપણા દૈનિક કાર્યક્રમમાં આવે. અલ્પકાળમાં આપણો આત્મા નિર્મળ થઈ જાય, સહજ આનંદની પ્રાપ્તિ થાય, સર્વ વિશ્વનું મંગળ થાય, આપણને પણ પરમપદની પ્રાપ્તિ ત્વરાથી થઈ જાય. એ જ સ્વાધ્યાયનું ફળ છે, ભક્તિનું ફળ છે, સાધનાનું ફળ છે, મનુષ્ય ભવની સફળતા છે, આત્માના અસ્તિત્વની કૃતકૃત્યતા છે. તે વિના બીજો કોઈ પણ માર્ગ ત્રણ કાળમાં નથી. એ અંત મંગળ રૂપે પ્રવચન સારની 199મી ગાથા છે. ગુજરાતી આ પ્રમાણે છે, પછી દેહ છે. શ્રમણોજીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણ નાતે માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણ નાતે માર્ગને. દેહ છતાં જે